સુરતમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની દૃષ્ટિએ રિહર્સલ કરવામાં આવ્યું। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે પીએમ મોદી રવિવારે સુરત આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। પીએમ મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાયમંડ બુર્સની મુલાકાત લીધી અને પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થા નિહાળી। હર્ષ સંઘવીએ ડાયમંડ બુર્સ અને સભા સ્થળની પણ મુલાકાત લીધી, તો બીજી તરફ વહીવટીતંત્રએ પીએમના કોન્વોયનું રિહર્સલ કરી રૂટની ચકાસણી કરી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। ડ્રીમ સિટી ખાતે આવેલા હીરા બુર્સના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે, ત્યારે આગલે દિવસે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમના કોન્વેની રિહર્સલ કરવામાં આવી રહી છે। જે પ્રકારે કોન્વે આવી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત ખાતે પહોંચશે। સુરત ખાતે આવીને પહેલાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેઓ સીધા સુરતના ખજોદ ખાતે આવેલા ડ્રીમ સિટીના ડાયમંડ બુર્સ ખાતે પહોંચશે। ત્યાં આગળ ડાયમંડ બુર્સમાં પ્રથમ વિઝિટ કરશે, ત્યારબાદ 2000 જેટલા મહેમાનો જે દેશ વિદેશથી આવેલા છે તેમને સંબોધન કરશે। સૌથી મહત્વની વાત છે કે ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગનું સૌથી મોટું એક સપનું હતું। ડાયમંડ બુર્સમાં 45,000 કરતાં વધારે ઓફિસો આવી છે। દેશ વિદેશના બાયરો અહીંયા હીરા ખરીદવામાં આવશે। કહી શકાય કે ડાયમંડ સિટી એટલે કે સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને 10માંથી 8 હીરા જ્યારે સુરતમાં તૈયાર થતા હોય છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલું હીરા બુર્સ આવતીકાલે હીરા ઉદ્યોગકારો માટે ખુલ્લું મૂકવાના છે। ત્યારે આ હીરા બુર્સનું ઉદ્ઘાટન કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે 24 કલાક પહેલાં, એટલે કે આવતીકાલે ઉદ્ઘાટન છે એ પહેલાં જ દેશના વડાપ્રધાનના કોન્વેની રિહર્સલ ચાલી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આવતીકાલે આ જ સમયે દેશના વડાપ્રધાન હીરા બુર્સ ખાતે પહોંચશે। સૌ પ્રથમ આવ્યા બાદ હીરા બુર્સની મુલાકાત કરશે। પ્રથમ બ્લેક ગાડી છે, બ્લેક ગાડીમાં આગળ બેસીને તેઓ આવશે। સતત તેમનો કોન્વે છે આવી રહ્યો છે। જોઈ શકાય છે હીરા બુર્સની મુલાકાત બાદ તેઓ અહીંયા કહી શકાય કે એક સભાને સંબોધવાના છે। 2000 જેટલા તમામ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને 2000 કરતાં વધારે મહેમાનો વિદેશથી સુરત આવવાના છે। ખાસ કરીને દેશના વડાપ્રધાન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સાથે અહીંયા આવવાના છે। 1 કલાક જેટલી તેમની સભા ચાલશે, કારણ કે સુરતનો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ કહી શકાય છે। ત્યારે હીરા ઉદ્યોગને હીરા બુર્સ શરૂ થયા બાદ સૌથી મોટો વેગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। લાંબા સમયથી હીરા બુર્સની આતુરતાથી રાહ જોવાઈ રહેલી, જોકે સુરતને એક સાથે અનેક સોગાતો આવતીકાલે મળવાની છે। હીરા બુર્સ તો ઓપન થશે, સાથે સાથે સુરત એરપોર્ટને ગઈકાલે જ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે તેના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઓપનિંગ સાથે સુરતથી 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટોને બી લીલી ઝંડી દેશના વડાપ્રધાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।